નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે માનનીય વડાપ્રધાને કોંગ્રેસના મેનિફેસ્ટો વિશે જે કમેન્ટ કરી છે એની જરા વાત કરવાના છીએ. આમ તો આજે 6 એપ્રિલ 1980 ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થયેલી અને એક રાજપુરુષ, એક મહાન વ્યક્તિ અટલ બિહારી વાજપેયી એમના નેતૃત્વમાં, એમના અધ્યક્ષપદ હેઠળ ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ હતી. અને એ વ્યક્તિ જે સત્તાધીશોની ટીકા પણ કરે પરંતુ એમના વિશે ડંખ ન ધરાવે. પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે વડાપ્રધાન હતા અને 1957માં જ્યારે પંડિત અટલ બિહારી વાજપેયી એ પહેલી વખત લોકસભામાં ચૂંટાઈને આવ્યા હતા, 3 બેઠકો પરથી ચૂંટણી લડ્યા, 2 બેઠકો પર તો હારી ગયા અને 1 બેઠક પરથી એ ચૂંટાઈને આવ્યા હતા. ત્યારથી એ પંડિત જવાહરલાલ નહેરુની આંખમાં વસી ગયા હતા. પંડિતજીની ટીકા એ કરતા હતા પરંતુ પંડિત નહેરુને એમનામાં ભાવિ વડાપ્રધાનના દર્શન થતા હતા. અને શું સંયોગ હતો, આજે તો વિપક્ષને નરેન્દ્ર મોદી અને એમના સાથીઓ દુશ્મન ગણે છે, પરંતુ અટલ બિહારી વાજપેયી જ્યાં સુધી વડાપ્રધાન હતા ત્યાં સુધી અને પંડિત જવાહરલાલ નહેરુથી શરૂ થયેલી આઝાદી એ ગાળા દરમિયાન વિપક્ષને દુશ્મન ગણવાની પરંપરા નહોતી. પણ નરેન્દ્ર મોદીના વખતથી, એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી માંડીને માનનીય વડાપ્રધાન થયા ત્યાં સુધી, વર્તમાન સુધી એ વિપક્ષને દુશ્મન ગણે છે અને લોકશાહી પરંપરા ને લૂણો લાગી રહ્યો છે એ આપણે બધા જાણીએ છીએ. આજે ભારતીય જનતા પાર્ટીએ આત્મનિરીક્ષણ કરવાનો વખત છે. એના નેતાઓએ એકમાત્ર નરેન્દ્ર મોદી ની માળા જપવાની છે કે સામૂહિક નેતૃત્વ જે રીતે અટલજી આડવાણીજીની ભારતીય જનતા પાર્ટીમાં હતું એ રીતે આગળ વધારવાનું છે. એ એમણે વિચારવાનું છે. એ શું વિચારે છે એ એમનો પ્રશ્ન છે. પરંતુ આજે આપણે જે વાત કરવી છે એ માનનીય વડાપ્રધાન જે કહે છે, प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कांग्रेस के घोषणा पत्र में मुस्लिम लीग की छाप है, जो चीजें बच गई थी उसमें वामपंथी हावी हो गए. હવે નરેન્દ્ર મોદીને કદાચ ઇતિહાસનું ભાન છે કે નહીં અમને ખબર નથી, પણ એમના જે પૂર્વજ, એમના જે આસ્થા પુરુષ, એમના જે પ્રથમ જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ મુસ્લિમ લીગ સાથે, અને એ પણ દેશનું વિભાજન કરાવનાર કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાના મુસ્લિમ લીગ સાથે 3 પ્રાંતોની અંદર સરકાર હિન્દુ મહાસભા ચલાવતી હતી. સ્વાતંત્રવીર સાવરકર અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ની હિન્દુ મહાસભા એ ઝીણાના મુસ્લિમ લીગ સાથે સરકાર ચલાવતી હતી. એ વાત નરેન્દ્ર મોદી કદાચ ભૂલી ગયા હશે. આજે મને લાગે છે કે જયરામ રમેશ જે કોંગ્રેસના નેતા છે, એમણે મોદીને ઇતિહાસનું ભાન નથી એવું નિવેદન પણ કર્યું છે. અને હકીકત એ છે કે જ્યારે એક તોડમાં હોય માણસ, સત્તાનો નશો હોય, ત્યારે એ પોતે જે કહે છે એ જ સાચો ઇતિહાસ
એવું કદાચ એ માનતા હોય એવું લાગે છે. પણ તમને ખબર હશે કે જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ એ બર્માની સરહદેથી અંગ્રેજોની સામે લડી રહ્યા હતા, ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિન્દ ફૌજ ના માધ્યમથી, ત્યારે મોહમ્મદ અલી ઝીણા અને સાવરકર એ અંગ્રેજોની સાથે હતા એવી વાત એ સ્વયં નેતાજી સુભાષચંદ્ર બોઝે પોતાની આત્મકથામાં ધ ઇન્ડિયન સ્ટ્રગલ 1920-42 એમાં 354 પાના ઉપર નોંધ્યું છે. એ કહે છે કે નેતાજી પોતે કહે છે કે હું મુંબઈ ગયો, એમને મળવા માટે ગયો અને એમની સાથે ચર્ચા વિચારણા કરવા માટે ગયો હતો કે આપણે બધા સાથે મળીને અંગ્રેજોની વિરુદ્ધમાં લડત ચલાવીએ. પરંતુ ફ્રોમ ધીઝ ઇન્ટરવ્યુઝ ધ રાઇટર એટલે કે નેતાજી was forced to the conclusion that nothing could be expected from either the Muslim League or the Hindu Mahasabha. આ નેતાજી સુભાષચંદ્ર બોઝની આત્મકથા જેના ગાણા છે ને મોદી ગાય છે અને એમના નામે પોતાને મોટા ગણાવવાની કોશિશ કરે છે, એ નેતાજી સુભાષચંદ્ર બોઝે મોદીના આસ્થા સ્થાન એવા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, જે હિન્દુ મહાસભાના નેતા હતા, કાર્યાધ્યક્ષ હતા અને પછી અધ્યક્ષ પણ થયેલા, અને સાવરકર એ પણ અધ્યક્ષ હતા 1937 થી, એ અંગ્રેજોની સાથે હતા જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ એ અંગ્રેજોની સામે લડી રહ્યા હતા. આ હકીકત આપણે બધા જાણીએ છીએ. 1937 જ્યારે ધારાસભાઓની, પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણી થઈ અને મોટાભાગની પ્રાંતિક ધારાસભાઓમાં કોંગ્રેસને બહુમતી મળી, અને જ્યારે કોંગ્રેસે ધારાસભાઓમાંથી એટલે કે મંત્રીમંડળોએ રાજીનામા આપ્યા, ત્યારે ખાલીપો સર્જાયો અને એ વખતે આ હિન્દુ મહાસભા, સાવરકર અને શ્યામા પ્રસાદ મુખર્જીની હિન્દુ મહાસભા, જે અત્યારના શાસકોના પૂર્વાશ્રમીઓ છે, એમણે એ વખતે મુસ્લિમ લીગ સાથે જોડાણ કરીને સરકારો ચલાવી. ક્યાં ક્યાં સરકારો ચલાવી? પશ્ચિમ બંગાળ જેને આપણે કહીએ છીએ એ પહેલા, અત્યારનું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ એ બંગાળ પ્રાંત હતો, અને બંગાળ પ્રાંતમાં અંગ્રેજોની કૃપા દ્રષ્ટિથી હિન્દુ મહાસભા ના શ્યામા પ્રસાદ મુખર્જી જે કાર્યાધ્યક્ષ હતા, એ ફઝલુલ હક ની સરકારમાં નાણાં મંત્રી થયા હતા. ક્યારે થયા હતા? 1941-42 23 માર્ચ 1940 લાહોરમાં રાવી તટે મોહમ્મદ અલી ઝીણાની અધ્યક્ષતામાં જે મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું, એ મુસ્લિમ લીગના અધિવેશનમાં આ ફઝલુલ હકે, અમે થંબનેલમાં ફઝલુલ હકની તસવીર પણ મૂકી છે, એ ફઝલુલ હકે પાકિસ્તાનનો ઠરાવ રજૂ કર્યો હતો કે મુસ્લિમો માટે અલગ રાષ્ટ્ર, એનો ઠરાવ રજૂ કર્યો હતો. અને એ ફઝલુલ હકની સરકારમાં હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ સાવરકરના કહેવાથી, અધ્યક્ષ સાવરકરના કહેવાથી એ નાણામંત્રી બને છે. આ પેલા પાકિસ્તાનના ઠરાવ પછી, એટલે ત્યાં એમને વાંધો નથી. મોદી કહે છે કે કોંગ્રેસના ઘોષણા પત્રમાં
મુસ્લિમ લીગની છાપ એમને દેખાય છે. કયા મુસ્લિમ લીગની છાપ ભાઈ? જે અત્યારે મુસ્લિમ લીગ છે ભારતમાં જે માન્યતા પ્રાપ્ત છે, ચૂંટણી પંચે માન્ય કરેલી મુસ્લિમ લીગ, એ તો દેશી પાર્ટી છે, રાષ્ટ્રની પાર્ટી છે. પણ તમે તો તમારા પૂર્વજોએ તો સત્તાની સહભાગિતા એ જીણાના મુસ્લિમ લીગ સાથે કરી, જે જીણા આ દેશને તોડવા માંગતા હતા, અને એમની સાથે તમે તમારા પૂર્વજોએ હાથ મિલવણી કરી હતી. અને તમે એમ કહો છો કે કોંગ્રેસના ઘોષણા પત્રમાં મુસ્લિમ લીગ કી છાપ દિખાઈ દેતી હૈ, અને બાકી હતા તો એમાં વામપંથીઓ આવી થઈ ગયા. કેમ વામપંથીઓ તમારા દેશના નથી ભાઈ? 1977 થી માંડીને 2011 સુધી પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાએ, વામપંથીઓએ શાસન કર્યું. અને તમારી પાર્લામેન્ટ જે છે, ભારતની પાર્લામેન્ટ છે, એમાં પણ ડાબેરીઓ બેસે છે. કેમ? CPIM અને CPI એ આ દેશના ચૂંટણી પંચ સમક્ષ નોંધાયેલા રાષ્ટ્રીય પક્ષો નથી શું? જે બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા છે અને પોતાને જે ઠીક લાગે એ કેવું. તમને કોંગ્રેસ ન ગમે સમજી શકાય છે, પણ થોડોક તો વિચાર કરવો તો કે અટલજીએ રાજીવ ગાંધીના ગુજરી ગયા પછી કહ્યું હતું કે હું આજે જીવતો છું તો રાજીવ ગાંધીના પ્રતાપે છું. રાજીવ ગાંધીને ખબર પડી કે મારી તબિયત ખરાબ છે, એટલે એમણે મને વિદેશ એક ડેલિગેશનમાં મોકલ્યો અને ત્યાં આગળ મારી ચિકિત્સા થાય એની વ્યવસ્થા કરી. રાજીવ ગાંધીએ મત માગણી માટે આ વાત ક્યારે કરી નહોતી જીવતા હતા ત્યાં સુધી, અને આ વાત રાજીવ ગાંધીએ નહોતી કરી. આ વાત અટલ બિહારી વાજપેયીએ કરી હતી, અને એ પણ રાજીવ ગાંધીના ગુજરી ગયા પછી કરી હતી કે હું આજે જો જીવું છું તો રાજીવ ગાંધીને પ્રતાપે જીવું છું. અત્યારે જે પ્રકારની ઘૃણાનો માહોલ સર્જો છે મોદી શાહની ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન, એ અહીંયા પણ આપણને બહુ સ્પષ્ટ થાય છે. તમારા પૂર્વજો, પૂર્વસૂરીઓ એ જીણાના મુસ્લિમ લીગ સાથે પ્રાંતોમાં સરકારો ચલાવતા હતા, અંગ્રેજો સાથે મિલીભગત હતા. એ હકીકતને કોણ નકારી શકે? આ નેતાજી સુભાષચંદ્ર બોઝની આત્મકથા એ કહે છે કે જીણાનું મુસ્લિમ લીગ, જીણા અને સાવરકર એ અંગ્રેજો અહીંયાથી ભાગે, અંગ્રેજો અહીંયાથી જાય, એવી જે કોંગ્રેસીઓની જે ભૂમિકા હતી, અને કોંગ્રેસીઓ જ્યારે જેલવાસમાં હતા ત્યારે તમારા પૂર્વસૂરીઓ એ છે ને મહેલમાં હતા. અંગ્રેજોની પગચંપી કરીને એ લોકો પ્રાંતોમાં સંયુક્ત સરકારો ચલાવતા હતા. અને માત્ર બંગાળમાં જ નહીં, સિંધમાં પણ મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાની સંયુક્ત સરકાર હતી. સાવરકરની હિન્દુ મહાસભા અને જીણાની મુસ્લિમ લીગ એની સંયુક્ત સરકાર હતી. અને માર્ચ 1943માં જ્યારે સિંધની ધારાસભામાં પાકિસ્તાનનો ઠરાવ જ્યારે મંજૂર થયો ત્યારે ત્યાં સંયુક્ત સરકાર હતી, અને મિનિસ્ટરોએ, જે હિન્દુ મહાસભાના મિનિસ્ટરો હતા, એ લોકોએ રાજીનામા નહોતા આપ્યા. આ એટલી જ હકીકત છે. વાયવ્ય પ્રાંત, પાકિસ્તાનનો જે વાયવ્ય પ્રાંત, ત્યાં પણ હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની સંયુક્ત સરકાર હતી, જીણાના મુસ્લિમ લીગની સંયુક્ત સરકાર હતી. અને પંજાબમાં પણ સાવરકરે તો કહ્યું હતું કે મુસ્લિમ લીગ સાથે હિન્દુ મહાસભાએ સરકાર રચવી જોઈએ, પણ ત્યાં યુનિયનિસ્ટ પાર્ટીએ સરકાર રચી દીધી હતી, એટલે તક નહોતી મળી. તમે આ દેશને તોડનારા મોહમ્મદ અલી જીણાની સાથે, મુસ્લિમ લીગની સાથે સરકારો ચલાવી છે,
અને પાછા એમ કહો છો કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ છે. એમ શું હાસ્યાસ્પદ વાતો કરો છો? મને લાગે છે કે મારા માનનીય વડાપ્રધાન પાસેથી હું તો એવી અપેક્ષા કરું છું કે ઇતિહાસના જાણકાર હોય, ભલે જયરામ રમેશ જે કોંગ્રેસના નેતા છે એમણે કહ્યું છે આજે કે નરેન્દ્ર મોદીને ઇતિહાસનું ભાન નથી, પરંતુ હું એવી અપેક્ષા જરૂર કરું કે મારા માનનીય વડાપ્રધાનને ઇતિહાસનું ભાન હોવું જોઈએ. અને તમે જ્યારે એમ કહો છો કે કોંગ્રેસ જેના નેતાઓ એ વર્ષોના વર્ષ સુધી ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, આ બધા વર્ષોના વર્ષ સુધી જેલવાસ જેમણે ભોગવ્યો, અંગ્રેજોની જેલમાં રહ્યા. તમારા કયા પૂર્વસૂરીઓ જેલમાં હતા ભાઈ આઝાદીની લડાઈમાં? જરા નામ તો પાડો. જ્યારે કહીએ છીએ ત્યારે મરચું લાગે. એટલે કહું છું કે ભાષા વિવેક તો જાળવવો જોઈએ. અને એટલે જ કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, એકમેક વિશે એક ગરિમાપૂર્ણ વાતચીત કરવી જોઈએ એવું અમે હંમેશા માનીએ છીએ. અમે તો એમ પણ કહીએ છીએ કે જે લોકો જે ધારો કે પ્રતિભાવો પણ આપે એ લોકો પણ માનનીય વડાપ્રધાનને માટે પણ યોગ્ય ભાષા વાપરે, વિવેકી ભાષા વાપરે, હલકી ભાષા ન વાપરે. અમે હંમેશા એમ કહીએ છીએ કે માને માં જ કહેવાય, મારા બાપની વહુ ન કહેવાય. અને એટલા માટે આ વાત આજે અમારે કરવી પડી છે. અમારે કોંગ્રેસનો મેનિફેસ્ટો અને ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો એની તુલના એ આ તબક્કે નથી કરવી, પરંતુ આ એક વાક્ય જે કહેવામાં આવ્યું છે એના સંદર્ભમાં જ અમારે ઇતિહાસનો ઘટનાક્રમ એ અમારા પ્રબુદ્ધ દર્શકો સમક્ષ મૂકવો હતો અને એ મૂક્યો છે. કારણ અમે હંમેશા કહીએ છીએ કે અમે કહેલી વાત જો ખોટી હોય તો તમે મુદ્દાસર અમને જણાવો કે અમે આ વાત ખોટી કરી છે. માત્ર તમે ગપ્પા મારો છો, તમે ખોટું બોલો છો, એવી જે અંધભક્તો જે કમેન્ટ કરે છે એવી કોમેન્ટ અમને ખપતી નથી. એવા દર્શકો અમને ખપતા નથી. અમને એવા જ દર્શકો ખપે છે કે જે બુદ્ધિથી વિચારે, તર્કથી વિચારે અને તથ્યોથી સત્ય વાત સમજવાની કોશિશ કરે. એવા જ દર્શકો જોઈએ છે. ભલે ઓછા દર્શકો હોય પણ આપણે એ દિશામાં સાચી વાત, ટકોરાબંધ વાત એ વિશ્લેષણ કરવાના છીએ. અને આજે જે બહુ મહત્વના બે સમાચાર છે એ સમાચાર અમારે તમારી સમક્ષ મૂકવા છે. એક કે 26 વર્ષ જૂનો એક કેસ મધ્યપ્રદેશનો, અને જે લાલુ પ્રસાદ યાદવને 1998 થી ફરાર જાહેર કરતા હતા, એ કેસની અંદર લાલુ પ્રસાદ યાદવની ધરપકડનું વોરંટ એ આ ચૂંટણી ચાલે છે ત્યારે જ નીકળે છે. બબ્બે મુખ્યમંત્રીઓ ચૂંટણી ચાલે છે ત્યારે જ જેલમાં જાય છે. વિપક્ષી નેતાઓની ઉપર દરોડા આ ચૂંટણી ચાલે છે ત્યારે જ પડે છે. અને એટલે જ જે 400 કે પારનો નારો છે કેટલો બોધો છે એ સમજી શકાય છે. કોંગ્રેસ મુક્ત ભારત કરવાને બદલે લાલકૃષ્ણ અડવાણીજી જેમ કહેતા હતા એમ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ યુક્ત થઈ ગઈ છે. અને હજી પણ કોંગ્રેસના ભ્રષ્ટાચારી નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવી દેવામાં આવે છે અને
એના વોશિંગ મશીનમાં એમને પવિત્ર કરીને એમને પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવે છે. એના અનેક ઉદાહરણો આપણે જોઈ રહ્યા છીએ. અને અત્યારનો જે તબક્કો છે એ લોકશાહી બચાવવાનો છે, બંધારણ બચાવવાનો છે. અને 400 કે પારના જે નારા લગાવે છે એ લોકોને માટે રાહુલ ગાંધી એમ કે છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય તો ભારતીય જનતા પાર્ટીને 180 બેઠકોથી વધારે બેઠકો મળવાની કોઈ શક્યતા નથી. અને એટલે જ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ એ સન્નિપાત અનુભવે છે. અને એટલે જ અત્યારે પણ જે રીતે અડિયમડોટા કરે છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓને ભેળવી રહ્યા છે, ગઈકાલ સુધી જે ભ્રષ્ટ હતા એવા નેતાઓ આજે પવિત્ર થઈ જાય છે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે. એટલે મને લાગે છે કે એમનો જે ડર છે, હારી જવાનો જે ડર છે એ એમાં ઝળકે છે એવું કહેવાને કોઈ જરાય વાત અસ્થાને અમને લાગતી નથી. પણ આજે લાલુ પ્રસાદ યાદવનું ધરપકડ વોરંટ નીકળે છે અને સાથે સાથે જયપુરમાં કોંગ્રેસનું જે ન્યાયપત્ર છે જે ગઈકાલે દિલ્હીમાં લોન્ચ થયો એ સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી એ જયપુરમાં એ લોન્ચ કરે છે. અને રાહુલ ગાંધી એ તેલંગણમાં જઈને એ પોતાનો આ જે મેનિફેસ્ટો છે, જે ન્યાયપત્ર છે એ લોન્ચ કરે છે. અને એમની એ રેલીમાં એકદમ ભવ્ય જનસેલાબ ઉમટે છે એ આપણે જોઈ શકીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. અને હા, સાચી વાત, ટકોરાબંધ વાત આપણે કરવાના. અને અમે કોઈ વાત એવી કરી હોય કે જેમાં કોઈ તમને ત્રુટિ દેખાય તો તમને અધિકાર છે કે સાચી વાત મુદ્દાસર, અમારી ભૂલ હોય તો એ મુદ્દાસર તમે છે ને લખી શકો છો. નમસ્કાર.